મહોત્સવ અને દાતાશ્રીઓનું અભિવાદન થાય આવા દેવડા કાર્યક્રમની અંદર ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન આપણા સૌના હવે તો જાણીતા એવા રાજુભાઈ સિંહજી દાદાના પડછાયા અને પડછાઈ પણ એના જેવો જ એવા ભાઈ શ્રી અજયભાઈ ગામના જાગૃત સરપંચ અને આપણા એસએમસીના સભ્ય શ્રી સાકરસિંહભાઈ, એસએમસીના સભ્ય બેન શ્રી શોભાબેન, ઉપસ્થિત ગુરુજનો ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, ભાઈ શ્રી રઘુભાઈ, મનોજભાઈ, ભાઈ શ્રી યાસીનભાઈ, બહેનો ભાઈ સંજયસિંહ, જિજ્ઞાસાબેન, યંત્રબેન અને આપણો એનાઉન્સમેન્ટનો જે દર વખતે ભાગ વહન કરે છે એવા બેન શ્રી વિપલબેન અને તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેન. આજે ખરેખર તમારે એક સ્વાગત કરવાનું છે, પણ મને જો આભાર વિધિ આપી હોત તો વધારે સારું એવું લાગે, કારણ કે આમાં સ્વાગત સ્વાભાવિક છે કે તમે બધા ત્યાંથી જ કરતા હોય દાદાનું એ માત્ર કુમકુમથી કર્યું, પણ છતાં એક આપણા પ્રોટોકોલ પ્રમાણે શાળા પરિવારના મોટા તરીકે તમામ ઉપસ્થિત રહેવાનું હૃદયથી સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આનંદ થાય છે, ખૂબ આનંદ થાય છે. આજે પવિત્ર પર્વ છે ગુરુ પૂર્ણિમામાં, બધા મહેમાનો આપણે આ ઉજવવાના, પણ એમાં એમ કહેવાય કે સોનામાં સુગંધ પડી કે આજના દિવસ પસંદ કરવા માટે અમારા અરુણભાઈ ઘણા દિવસથી મથામણ કરતા હતા. 10-15 દિવસ પહેલા આપણે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જો આ કાર્યક્રમ થાય તો બહુ સારું. આપણે એમાં શું હતું વચ્ચે પછીના સમયમાં સેટ થયું હતું, અત્યારે દાદાએ ઘણી બાર વાત કાઢી છે. मिट्टी से जैसे सुंदर मूर्त बनते हैं, गुरु के आशीर्वाद से ही इंसान की किस्मत बनती है। गुरु के आशीर्वाद से ही इंसान की किस्मत बनती है। लाखों वंदन है ऐसे गुरुओं के पवित्र चरणों में जिनके ज्ञान से अज्ञानी भी महान बनते हैं, जिनके ज्ञान से अज्ञानी भी महान बनते हैं। અહીં ઉપસ્થિત આદરણીય મહેમાન શ્રી, આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા.
ગુરુ શબ્દ એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ગુરુ પૂર્ણિમા એ અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં ગુરુનો અર્થ બતાવવામાં આવ્યો છે કે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ દોરી જનાર વ્યક્તિ એટલે ગુરુ. ગુરુ પૂર્ણિમાનો અવસર એ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં ઉજવવામાં આવતો તહેવાર છે. આ મહાભારતના રચયિતા આપણા વેદવ્યાસજીનો જન્મ આ દિવસે થયો હોવાથી તેને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુને નમન કરીને આશીર્વાદ રૂપી જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ખૂબ ઊંચું અને પૂજનીય માનવામાં આવે છે. ગુરુ એ દિવાની જ્યોત સમાન છે જે આપણા માર્ગમાં પ્રકાશ ફેલાવે છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં ગુરુને વંદન કરવામાં આવ્યા છે. કહેવાય છે કે ગુરુ શિષ્યના સંબંધને કોઈ નાત જાતના ભેદભાવ નડતા નથી. એવી આપણે માન્યતા છે કે આ દિવસે ભગવાન શંકર એ સપ્તઋષિને યોગ શીખવાડે છે. સંત કબીર એ પોતાના એક દોહામાં લખ્યું છે, ખૂબ સરસ લખ્યું છે ગુરુનું મહત્વ દર્શાવતા કે ગુરુ ગોવિંદો ખડે, ગુરુ ગોવિંદો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. આમ ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન શ્રેષ્ઠ છે. ગુરુ એ આપણા સામાજિક જીવનનો આધાર સ્તંભ છે. ગુરુ દ્વારા જ આપણને દુનિયાને જોવાની નજર પ્રાપ્ત થાય છે. The sun gives light to the world. A guru gives light to a life. A guru is not just a teacher. A guru is the guide to a better future. આમ ગુરુનું મહત્વ દર્શાવવું એક સૂર્યને દીવો દર્શાવવા જેવું છે. એવું કહેવાય છે કે રાજા પોતાના સિંહાસનથી શોભે છે, યોદ્ધા પોતાની તલવારથી અને એક સામાન્ય માણસ માત્ર પોતાના ગુરુના સંસ્કારથી જ મહાન બને છે. આમ ગુરુ અને સમય આપણને ઘણું બધું શીખવી જાય છે, પરંતુ બંનેમાં ફરક બસ એટલો છે કે ગુરુ આપણે શીખવાડીને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈને શીખવાડે છે. આમ આજે આપણે જે કંઈ પણ વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ, એમાં અમુક મોટા ભાગે ગુરુનો શિક્ષકનો જ ફાળો રહેલો હોય છે. શિક્ષક આપણને ક્યારે ઠપકો આપે તો તેમાં ગુસ્સો નથી હોતો, પરંતુ તેમાં પણ આપણા ભવિષ્ય પ્રત્યેની ચિંતા છુપાયેલી હોય છે. તેઓ એવું ઈચ્છતા હોય છે કે વિદ્યાર્થીઓ પોતાનાથી પણ શ્રેષ્ઠ અને મહાન બને. તેઓ ક્યારેય પણ દ્વેષભાવ કે ઈર્ષાભાવ રાખતા નથી. જે હાથમાં ચોક લઈને ભવિષ્ય લખે, જે ઠપકાઓમાં પણ પ્રેમ રાખે, એવા દરેક ગુરુને દિલથી વંદન કે જેઓ વિદ્યાર્થીઓના સપનાને પાંખ આપે. આમ આપનું સ્વપ્ન હોય છે કે ભવિષ્યમાં આપણે કોઈ પણ સારી જોબ મેળવીએ. આપણે વિચાર કરો કે આ બધાને તૈયાર કોણ કરે છે, તો તેનો જવાબ માત્ર એક જ છે, ગુરુ. આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ ગણાય છે. ઇન્ટરનેટ, મોબાઈલ, AI દ્વારા આપણે માહિતી તો પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ સંસ્કાર, જીવન જીવવાની રીત અને जीवनના મૂલ્યો તો માત્ર ગુરુ જ શીખવી શકે છે. जिंदगी गिरवी रखकर भी ना चुका पाएंगे जिसका कर्जा, जिंदगी गिरवी रखकर भी ना चुका पाएंगे जिसका कर्जा, वो माही नहीं भगवान के समान, वो माही नहीं भगवान के समान, गुरु का भी है उतना ही दर्जा, भगवान को भी भगवान बनने के लिए गुरु का ही ज्ञान काम आया था, भगवान को भी भगवान बनने के लिए गुरु का ही ज्ञान काम आया था. माने तो उंगली थाम कर कहा था चलो, पर चलना कहा यह तो गुरु ने ही सिखाया था, यह तो गुरु ने ही सिखाया था. एक साचा गुरु મળવા એ પણ ખૂબ કિસ્મતની વાત છે. બસ અંતે તો હું એટલું જ કહીશ કે ગુરુ बिना ज्ञान अधूरा सा लगता है, हर रास्ता धुंधला सा लगता है, हर रास्ता धुंधला सा लगता है. अगर गुरु मिल जाए सच्चा, अगर गुरु मिल जाए सच्चा, तो हर अंधेरा भी उजाला सा लगता है, हर अंधेरा भी उजाला सा लगता है. अस्तु. जय जय जय. गुरु विष्णु गुरुदेवो महेश्वराय, गुरु साक्षात परम ब्रह्मा, तस्मै श्री गुरुदेव नमः. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મહેમાનોને આજના દિવસની શુભકામનાઓ. આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજના દિવસે હું મારું વક્તવ્ય રજૂ કરીશ, તો આપ સૌ ધ્યાનથી સાંભળજો. પાણી કે બિના નદી બેકાર હૈ, પાણી કે બિના નદી બેકાર હૈ, पानी के बिना नदी बेकार है, पानी के बिना नदी बेकार है, अतिथि के बिना आंगन बेकार है. प्रेम न हो तो सगे संबंधी बेकार है, प्रेम न हो तो सगे संबंधी बेकार है, और हमारे जीवन में गुरु न हो तो हमारी
है और हमारे जीवन में गुरु न हो तो हमारी जिंदगी भी बेकार है। આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે અમારી પાસે તો મોબાઈલ, કમ્પ્યુટર જેવા ઉપકરણો છે જેનાથી અમે ગમે તે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ। આચારે સંતોની માથે ભક્તિ કેરા મોલ એવ સાચારે સંતોની માથે ભક્તિ કેરા મોલ એવ સાચારે સંતોની
આજના આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુરુ પૂર્ણિમા નો પાવન અવસર છે. આવા પાવન અવસરે આપણી વચ્ચે ઉપસ્થિત એવા રાજુ દાદા, અજયભાઈ, એસએમડીસીના સભ્ય, આચાર્ય સાહેબ તથા સ્ટાફ મિત્રો અને મારા વહાલા શિષ્યો, આમ તો ગુરુ વિશે ઘણું બધું બહેનો આવીને વક્તવ્ય આપી હતી. ગુરુનો મહિમા શું હોય એ રજૂ કરી ગયા છે. એના જ શબ્દોમાં થોડા દૂર ગુરુ હશે, કારણ કે ગુરુનો મહિમા એ અપરંપાર છે, આપણે ઘણું બધું જાણીએ છીએ. એક બેન બોલીને ગયા કે ગુરુ પૂર્ણિમા સાથે સાથે આજનો એક દિવસ એટલે મહાભારતના રચયિતા એવા વેદ વ્યાસનો આજે જન્મ જયંતિ છે. તો આવા મહાન વ્યક્તિઓ આપણી વચ્ચે ભારતીય સંસ્કૃતિમાં રહી ગયા. એક બેન સરસ શ્લોક બોલી, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. કે ગુરુનો મહિમા જો એ શ્લોકની અંદર કહે છે કે ગુરુ એ ભગવાન કરતા પણ વિશેષ જેનું સ્થાન છે, એવા ગુરુની મહિમાની વાત છે. એમાં ગુરુ શબ્દ અનેક વાર આપણે જોયું, ગુરુ ગુરુ ગુરુ. ગુરુ એટલે શું છે? તો કે ગુરુનો અર્થ શું થાય? ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકારનો નાશ કરવો. જે જ્ઞાનની વાત છે, અહીં આપણે જ્ઞાનના સ્વરૂપે લેવાનું છે. જે અજ્ઞાનતાનો જે અંધકાર છે એને આપણે જ્ઞાન રૂપી દીવાથી પ્રજ્વલિત કરવો, એટલે અંધકારને દૂર કરવો, એનું નામ ગુરુ. ઘણું બધું આપણે ગુરુ વિશે સાંભળ્યું હોય. ગુરુ તો કે જ્ઞાન આપે, ખૂબ સારા સંસ્કારો આપે, આદર સન્માન કરતા શીખવાડે, માર્ગદર્શન આપે, નીતિઓ શીખવાડે, નીતિમત્તા શીખવાડે. આનું નામ ગુરુ. પણ આપણી સંસ્કૃતિની અંદર ગુરુની થોડા પ્રકારો પાડીએ તો આપણા જન્મજાતથી વર્તમાન સુધી આપણે ગુરુઓના જે કંઈ આપણા સંપર્કમાં આવ્યા છે એમાંથી આપણે કંઈક ને કંઈક શીખીને આવ્યા છે. ગુરુ હંમેશા કંઈક ને કંઈક શીખવાડે એને આપણે ગુરુ કહીએ છીએ. ક્યાંકથી પણ આપણને કંઈક માહિતી મળે, કંઈક શીખવા મળે, એ આપણે ગુરુ કહીએ. કોઈ પણ જગ્યાએ જરૂર નથી પણ આ વખતે બેનની લાઈન વધી ગઈ 3 અને આપણી ઘટી, એનું શું કરશું? હે ભાઈ, આ ધીમે ધીમે તો એમ લાગે કે આ લાઈન અહીંયા
જશે ને અહીંયા તો જગ્યા જ નહીં વધે. લાગે ને એવું? એમ કેમ? પછી ઇનામ વિતરણ કર્યું તો એમાં પણ અમે જોયું કે 17 થી 18 ઇનામ બહેનોને મળ્યા, ભાઈઓને 2 જ મળ્યા. તો શિક્ષક તો બધા આજ છે ને ભણાવવા માટે સ્કૂલની અંદર આજ છે કે બધા આયા ભણો કે ક્લાસમાં સાહેબ બધાને હરખું ભણાવો ને તે ભેદભાવ રાખો એમાં જોજો. ઓલું યાદ છે કે આપણે 2036 વાળું આ વખતે મને એમ લાગે આ 27મો અને 28મો તો માઇન્ડ જાય છે. 30 પેલા આપણો વારો કપાઈ જાય. એટલે બહેનો તો માનો કે આપણે વડાપ્રધાન બધા આપણા પુરુષ હતા એટલે બહેનોની માંગ હતી સાંભળી લીધી હતી આંદોલન. હવે આપણે પાછા ક્યાં જાવ? અત્યારે મોદી સાહેબ આપણા હતા તો એ રાષ્ટ્રપતિ બેન ના બેહાડી દીધા. પછી પાછું હમણાં એના બેટી બચાવો ને બેટી પઢાવો કર્યું છે, બરોબર? હવે આપણે ક્યાં જશું આંદોલન કરવા? હે ભાઈઓ, એમ નહીં, અડધા તો બેનો જેટલા ઇનામ આપણને મળવા જોઈએ ને. બધા એક ક્લાસમાં તમે ભણતા હોય, જમવા આપણે જાય, બધી વસ્તુ રાખી હોય તો બધી વસ્તુ ઈને આપણે બે હરખું લેતા હોય ને. નહીં કોને નહીં. આ તમારી માટે આગળ જતા બહુ પસ્તાવાનો વારો આવશે. કહેવાનો મતલબ છે તો ઇનામ બહેનોને મળ્યો, આજે સ્ટેટસ ચડાવશે તો કેટલો ગર્વ થશે. ચડાવશે ને આસું દાદાની. કાલે અરુણભાઈ મેં મુંબઈ થી ઉતર્યો તરત ફોન કર્યો, અરુણભાઈ 5 વાગે 5:30 પોણા 6 ગઢીદાર થાકેલો હતો. તો મેં કીધું મારી દીકરી માટે હું ખાલી આવું મને ગમતું નથી, એટલે મેં પાણીની બોટલ બધા માટે નક્કી કરી હતી, લઈને પહોંચી ગઈ. પણ અરુણભાઈ ને કાલ બહુ હેરાન કર્યા, કે હું મુંબઈ થી આવું, હું ફોન કર્યા કે અરુણભાઈ હાલો હાલો હાલો, બિચારા કેમ ગાડી આટી છે તો કોને ખબર. પહોંચી ગયા, લઈને નીકળી ગયા. પછી સવારે નક્કી કર્યું કે 10 વાગે આપણે પહોંચવાનું છે, 10:30. પાદરોડ પગે લાગીને સીધો આ બધું આવ્યું. આજનો જે આનંદ આવ્યો અને જે દીકરીઓ બધું બોલ્યા, છોકરા બોલ્યા, પણ મુદ્દે 2 છોકરા આવ્યા ને એમાં થોડો ગોસવાટ થાય કે થોડાક વધી જાય ને તો વધારે પાવર આવે અમને, કે ભાઈ 5-10 થઈ જાય તો લેવલ આવી જાય અમારું. એમ ગોયલ સાહેબે અમને જ્યાં જ્યાં જરૂર પડીને માર્ગદર્શન આપ્યું, શિક્ષક સાથે માર્ગદર્શન આપ્યું. બોરવેલ તો કેદું ન થઈ ગયું, પાણી પીતા કેદું ના થઈ ગયા, પણ બોરવેલ નું ઓપનિંગ માટે નિર્ણય નહોતો આવતો, કેમ કે કાં ઉપાડવી જાવ કાં સાહેબ ને કામ આવે, ભેગું જ થાય નહીં. પણ ગુરુ પૂનમ નો જે નક્કી કર્યો ને એમાં મને ગુરુ તરીકે બેહાડી દીધો. એટલે મારે તો કેટલી માળા વધશે, એક વધશે ને પાછી કે હે ભગવાન આ છોકરા છોકરી સામુ કાંક માંગે પેલા તૈયાર રાખજે. એટલે હળુક થઈને ટોન મારે, જોરથી ન. એટલે મારે પાછું તૈયાર રહેવાનું કે ગુરુ આજ્ઞા મળે. એમ તમે બધા સરસ બધાના નંબર લાવો અને વધારે સંખ્યા થાય વગર જાહેરાત. એવું ફરી વાર આવું ત્યાં બીજી બિલ્ડિંગ ની માંગણી, પેલા ગોયલ સાહેબ ને મારે ભાઈ જવું પડે ક્યાંક બીજી બિલ્ડિંગ થવી જોઈએ કે ભાઈ છોકરી એટલી છોકરા આટલા થઈ ગયા. એવી ફરી વાર દાદાના ગુરુ પૂર્ણિમા પ્રાર્થના કરતો જાવ કે હજી બીજી બિલ્ડિંગ થાય સંખ્યા વધે. ગુજરાતમાં ઓલો ફર્સ્ટ નંબર કેમ બાદરોડ ની સ્કૂલ આવે, એમ ઓથામાં હાઈસ્કૂલે જવું હોય તો ગાલો જાય ગોયલ સાહેબ છે ને, એમ લોકો કહેવા જોઈએ. એવી વધારે સંખ્યા કરો, વધારે ભણો. ને મા બાપનું જે અજયભાઈ બહુ સરસ કીધું કે હકીકતે બાપા જ છે, પણ એ બધાનું પાલન કરી અને પગે લાગી અને કાર્ય કરો, કોઈ દી કે દુઃખી નહીં થાવ. અમે તો કાંઈ નથી કરતા, હાવ આમ પેલા તો કાકે દલાલી કરવા જતો, હવે તો અજયભાઈ હાવ મુકાવી દીધી. બસ એ કે લોકોની સેવા જ કરો. કાલ બોટલા છીએ અમે, કાલે 450 છોકરાને બોટલ છે. વિચારો, બોટલ તમે જોશો એટલે તમે કહેશો ગોયલ સાહેબ ને બધા બોટલ બરોબર છે.